હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સાવલીની ગ્રાન્ડ પ્લાય કંપનીમાં સરકારી નેમ કોટેડ યુરિયાના ગેરકાયદેસર વપરાશ અને બિનખેતી યુરિયાનો પરીક્ષણ બાદ રિપોર્ટ આવતા નાયબ ખેતી નિયામક દ્વારા પરીક્ષણ કરાવ્યા બાદ મનીષા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઉપરોક્ત બાબતે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહીની ડીવાયએસપી કે ઠાકોરે તેને લાગતી માહિતી આપી હતી। ધંધોવાર વ્યક્તિઓની ભૂમિકા અંગે હાલ તપાસ ચાલુ છે। ગ્રીન પ્લાય યુરિયા કૌભાંડના આરોપીઓને ઝડપવાની પોલીસની કાર્યવાહી તેમજ વધુ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ પરેશ પંડ્યા। તારીખ 8/7/2025 રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026 રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955 ની કલમ 3(7)(1)(2) ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે। આમાં કોઈ આરોપીની ધરપકડ થયેલ છે કે કેમ છે? નહીં, હાલમાં તપાસ ચાલુ છે, ધરપકડ થઈ છે।